સુરત મનપાની કચરા ગાડી અકસ્માત સર્જ્યો હતો। કતારગામ અંકુર સ્કૂલ પાસે 50 વર્ષીય એક્ટિવા પર જઈ રહેલ આધેડને ટક્કર મારી હતી, જેથી આધેડ ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત આધેડને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ ચાલકને ઝડપી પાડી કતારગામ પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં સુરત મનપાની કચરા ગાડી અકસ્માત સર્જ્યો હતો। કતારગામ અંકુર સ્કૂલ પાસે 50 વર્ષીય એક્ટિવા પર જઈ રહેલા આધેડને ટક્કર મારતા ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જતા ઈજાગ્રસ્ત આધેડને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકોએ ચાલકને ઝડપી પાડી કતારગામ પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકોના આક્ષેપો હતા કે નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકો બેફામ છાશવારે અકસ્માત સર્જી રહ્યા છે। આનો જવાબદાર કોણ? રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।